આપણા સંતાનોને શીખ દેવા માટે એક અવસર મળે છે આપણને. ઘણીવાર કોઈ માણસ બહુ ભક્તિ પૂજા પાઠ ને એવું કરતો હોય તો મોટા ભાગના માણસોની માનસિકતા એવી હોય કે હજી નાના છો ત્યાં સુધી એટલી બધી ભક્તિ પૂજા પાઠ ને એવું બધું ન કરાય. બહુ ભક્તિ કરીએ, તિલક કરીએ, માળાઓ પહેરીએ તો ક્યાંક બાવો બની જવાય. જ્યારે નાનું હોય ત્યારથી એના મગજની અંદર સંસ્કારોનું સિંચન થવું બહુ અનિવાર્ય છે. અને જો તમારું બાળક નાનું હશે અને તમે એને સંસ્કારો નહીં આપી શકો, પછી મોટું થયા બાદ કદાચ તમને ગમે એટલો ભાવ થશે કે કંઈ પણ તમારી માનસિક ઈચ્છાઓ થશે કે બાળકને સારા સંસ્કારો આપીએ, તો આપણે બધા સમજીએ છીએ કે ઝાડવું એકવાર જ્યારે નાનો છોડ હોય ને ત્યારે એને ગમે એ બાજુ આપણે વાળી શકાય. ઝાડવાનો છોડ નાનો હોય ત્યારે આપણે એને જે દિશામાં વાળવું એમ વળી શકે. એનું એ ઝાડવું જ્યારે એક ચોક્કસ કદને પ્રાપ્ત કરી લે મોટું થયા પછી આપણે કદાચ એને બાજુમાં વાળવું હોય, આ બાજુ વાળવું હોય તો વળે નહીં. પછી આપણને નડતું હોય તો એને કાપવું પડે. એવી જ રીતે બાળકોને પણ નાના હોય ત્યારે જેવા સંસ્કારો દેવા હોય એવા દઈ શકાય, પણ ચોક્કસ એક અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા પછી એના જીવનમાં તમે કાંઈ પરિવર્તન ન કરી શકો. માટે આપના બાળકોને દરરોજ માટે વંદન કરતા શીખવો. સવારમાં તમારા બાળકો ઊભા થાય એટલે ઘરની અંદર જેટલા વડીલો હોય એ વડીલોને તમારા ઘરમાં જે ભગવાનની આરાધના થતી હોય, તમે રામને માનતા હોય, તમે કૃષ્ણને માનતા હોય, તમે મા જગદંબાને માનતા હોય કે તમે અન્ય કોઈ પણ સંપ્રદાયનો સ્વીકાર કરીને ચાલતા હો, સનાતન ધર્મનું શાસ્ત્ર જેમાં હા પાડતો હોય એવા બધા ભગવાનનું નામ તમે સવારમાં લઈ શકો. પહેલા તો તમારા ઈષ્ટ મંદિરને બાળકને દરરોજ ઊભો થાય, આંખો ખોલે એટલે પહેલા વહેલા એને ભગવાનના ઈષ્ટ મંદિરનું દર્શન કરી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર ભાગવત શાસ્ત્ર આધારે બાળક બે હાથ જોડીને ઈષ્ટ મંદિર સન્મુખ જઈ અને બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમઃ. ત્યારબાદ ઘરના જેટલા વ્યક્તિઓ હોય, માતા પિતાના પિતાશ્રી એટલે પરદાદા, એ વડીલોને જય શ્રી કૃષ્ણ કહેવા. પરદાદા અને પરદાદી પહેલા એને જય શ્રી કૃષ્ણ કહેવાના, એ પછી આ બાળક જે જય શ્રી કૃષ્ણ કહી રહ્યો છે એના માતા પિતા, પછી એને જય શ્રી કૃષ્ણ કહેવા. અને ત્યારબાદ એની જે કંઈ નિત્ય ક્રિયાઓ અથવા તો અભ્યાસ માટે એને જવાનું થતું હોય એ ચોક્કસ જઈ શકે. અને હું તો ત્યાં સુધી આગ્રહ કરું કે સવારમાં બાળક ઉઠી નાહી ધોઈ અને સ્વસ્થ થાય તો એને એક કોઈ ભગવાનની માળા કરવા માટે પણ બેસાડો. આવું કરવાથી બાળકોના વિચારોમાં બહુ પરિવર્તનો આવશે. સાથે સાથે કરબદ્ધ પ્રાર્થના કરું કે સવારમાં એક તો તમારે તમારા અરીસાને બિલકુલ ક્યારેય ન જોવો, દર્પણમાં ક્યારેય ન જોવું. સવારમાં ઊભા થાવ ત્યારે અરીસો બિલકુલ ન જોવો. જ્યાં સુધી તમે સ્નાન, સંધ્યા, વંદના અને પૂજાપાઠ ન કરો, શણગાર કરવા જાઓ ત્યારે તમારા અરીસાને જોવાનું. સવારમાં કોઈ દિવસ દર્પણનું દર્શન નહીં કરવાનું. અને એક અત્યારે વાસ્તવિક સમયની ભયાનકતા છે એ કે એક સવારમાં મોબાઈલને ક્યારેય અડવો નહીં. રાતે તમે સુવો 10:30, 11 તમારો જે ટાઈમ હોય એ ટાઈમે તમારા મોબાઈલને સાયલન્ટ મોડ કરતાં ફ્લાઇટ મોડનું એક બટન આવે. આપણે જેમ પ્લેનમાં બેસીએ અને આપણને કેમ પેલા બહેનો કહે કે ભાઈ તમે જે કંઈ મોબાઈલ કે તમારી પાસે ઇલેક્ટ્રિશિયન વસ્તુ હોય તો તમે એને ફ્લાઇટ મોડ કરી નાખો. એ રીતે રાત્રે જ્યારે શયન સમય થાય, સુવાના રૂમમાં તમે જાઓ ત્યારે મહેરબાની કરી અને તમારા ફોનને તમે ફ્લાઇટ મોડ કરી નાખો. વિમાનનું એક બટન આવે દબાવવાનું, એ દબી દો. એ પછી તમારો મોબાઈલ કદાચ બાજુમાં પડ્યો હશે તો માત્ર પહેલાના સમયમાં જે રેડિયો હતો એની જેવું કામ. બાકી કોઈ આડી અસર તમને એના રેડિયેશનો, એના ભયાનક તરંગો એ તમારા મગજ ઉપર અસર નહીં કરે. અને એને ત્યાં સુધી સવારમાં ન ખોલો જ્યાં સુધી તમારી નિત્ય ક્રિયા પૂરી ન થાય. એ પછી તમારે તમારા ફોનને ફ્લાઇટ મોડમાંથી ખોલવાનો. હા, સાથે સાથે કદાચ તમારે બહુ જરૂરી ફોન આવતા હોય
તો એક નાનો ફોન રાખો, સાદો પેલો આવતો હતો આપણે, પેલા દાંડલીવાળા શરૂઆતના ફોન નીકળ્યા હતા. હવે એ બધા ફોન છે ને એ ઘરના શો પીસમાં એન્ટિક પીસ બનાવીને આપણે રાખીએ. પેલો મોબાઈલ ન આવતો, રાઉન્ડ ફેરવીને આપણે કરીએ. 3-4 મિનિટે તો માંડ કોઈને ફોન માટે નંબર લગાડી રહેવાય, ચક્કડું ફેરવતા જાય એક નંબર. અને અત્યારે તો ટક 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 કર્યું, ત્યાં હાલો કોણ, ભરતભાઈ સતાસિયા, તરત હાલો એમ કે આપણને. અને પહેલાના સમયમાં તો આપણે આમ ફેરવીને તૂટી જઈએ ત્યારે માંડ આપણું. હવે એ બધા મોબાઈલો હતા મહેશભાઈ, એ બધા એન્ટિક પીસમાં જતા રહ્યા. શો પીસ માટે આપણા ઘરમાં શણગાર માટે આપણે રાખીએ છીએ. માટે વારે વારે કરબદ્ધ પ્રાર્થના કરું તમારા બાળકોના પરમ કલ્યાણ માટે. કારણ કે જો અત્યારે તમે આવું બધું નહીં કરો તો મોટા થયા પછી તમારા બાળકો તમારા હાથમાં નહીં રહે, તમારું કીધું નહીં કરે. અને એક સમય એવો આવશે કે હજી તો કંકુ પગલા તમારા ઘરમાં જે તમારા દીકરાની વહુ પાડે છે, હજી તો પરણીને આવે એને 1-2 કલાક નહીં થઈ હોય ને, ત્યાં તમારો દીકરો તમારો નહીં રહે. પણ જો નાનપણથી તમે એને ટેવ પાડી દેશો તમારી, તો કદાચ લગ્ન થઈને આવ્યા પછી કદાચ છોકરાની ઘરવાળી એવી પ્રસ્તુતિ કરશે કે મને ભેગું ફાવતું નથી રહેવાનું, જોઈન્ટ ફેમિલીમાં હું નહીં રહી શકું, મને અલગ તમે રાખશો તો, નહીં તો હું મારા પિતાના ઘરે જતી રહીશ. તો તમારો છોકરો એને કહેવા માટે તાકાતવાળો હશે કે તમારે તમારા પિતાશ્રીને ઘરે જવું હોય તો તમે ચોક્કસ જઈ શકો, મને મારા માતા પિતા વગર નહીં ફાવે. પણ એની પૂર્વ તૈયારી, એની ભૂમિકા એ તમારે નાનપણથી બનાવવી પડશે. સંસ્કારોનો વારસો એ બાળકોને બહુ નાનેથી દેવો પડશે. ઘણીવાર સંબંધોની ચૂકવણી કરીને હું એક વાત કર્યા કરું, પાડોશ કે પરિવારમાં રહેતા માડી એ તમને ગમે એટલા ગમતા હશે, પાડોશ કે પરિવારમાં રહેતા કોઈ વડીલ એ તમને ગમે એટલા ગમતા હશે, એ વડીલને પ્રેમ કરો, એને સાચવો, એની સાથે સંબંધ રાખો, પણ તમારા પતિની જે માતા અને પિતા, તમારા સાસુ અને સસરા, જો તમે એને નહીં સાચવતા હો અને પારકે પોળા થતા હશો તો ભગવાન એનીથી ક્યારેય પ્રસન્ન નહીં થાય. ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રથમ તમારે તમારા સાસુ સસરાને માતા પિતા જેમ રાખવા પડશે. અને જો સાસુ સસરાને માતા પિતા રાખતા શીખી ગયા એટલે તમારું દાંપત્ય જીવન બહુ સુગંધી બની જશે. અને પાછો સાથે સાથે સાસુ સસરાને આગ્રહ કરું કે નવી પરણીને જે બાઈ આવી છે તમારા દીકરાની ધર્મપત્ની, તમારે માત્ર એક જ કામ કરવાનું છે. દીકરાની ઘરવાળી આવે એટલે હાથમાં માળા લઈ શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ એ કરતા કરતા દીકરાની ઘરવાળી રસોઈ બનાવીને તમને આપે એટલે એ રસોઈના મીઠું ન હોય તોય વખાણ કરી દેવાના, થોડુંક તીખું હોય તોય 2 બટકા ખાઈ લેવાનું, જમી લેવાનું. અને ટાઈમ મળે ત્યારે એના માતા પિતાના વખાણે કરતા રહેવાના કે આ તમારા બાપુ તો કોઈ થાય નહીં, બહુ બેટા તમારા બાપુજી તો તમારા બાપુજી જ છે. પછી કદાચ વખાણ કરવા લાયક ન હોય તોય કરવાના. હા, એમાં આપણું શું વહી જાય વળી? આપણે કહેવત છે કે દવનું દળતા વહતી રહી ને, દવનું દળતા વહતી રહી તો રાખવી. એટલે 2 શબ્દ એવા બોલવાથી કદાચ આપણા ઘરનું વાતાવરણ જો સારું રહેતું હોય. પણ હવે બને છે કેવું કે સાસુ અને વહુ, અને કેમ પાકિસ્તાન અને ભારત હોય, પાકિસ્તાન ને ભારતની બોર્ડર હોય ને એમ થતું હોય. સાસુ 1 શબ્દ બોલે ને વહુ 2 શબ્દ હામાં નાખે. આનાથી તમારા ઘરનું દાંપત્ય જીવન બગડશે. કારણ કે લડાઈ ઝઘડો સાસુ વહુ કરે અને એની અસર પતિ પત્નીના દાંપત્ય જીવનમાં થાય. એટલે તમારા દીકરાનું ઘર જો સારી રીતે ચાલે આવું તમે ધારતા હો તો બહુ નાનેથી બાળકોને સારા સારા સંસ્કારો આપવાનું શરૂ કરી દો. આવું કરવાથી તમારા બધાનું જીવન બહુ ધન્ય બની જશે. કદાચ આ બધી વાતો સાંભળવામાં તમને બહુ જૂની વાતો લાગતી હશે, પણ આપણે માનવું રહ્યું ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા, અત્યારે ગમે એવું સારામાં સારું સોનું આવતું હોય ભરતભાઈ, પણ પેલું જે આપણું એ જૂનું સોનું હતું પેલું હળદર જેવું, અત્યારે સોનાની આપણે ચકાસણી કરવી પડે, લેબોરેટરી કરવી પડે, હોલમાર્ક મરાવવો પડે 916 KDM. પહેલાના સમયમાં આવું હતું નહીં, તો આમ તમે સોનું પહેરીને નીકળો તો ખબર પડી જાય. સોનું ચળકાટ કરતું હોય, પીળું હળદર જેવું, સૂર્યનારાયણના કિરણો પડે ત્યાં તો આમ જે બહેનોએ માતાઓએ સોનું પહેર્યું હોય એ ચળકી ઉઠે.
એનો જગમગાટ અલગ હોય. એટલે જૂની જૂની પદ્ધતિની જે વાતો આપણા વડીલો, સાધુ સંતો અને બ્રાહ્મણો તમને સમજાવે, વારે વારે કહે છે, એકવાર નહીં. એની ગણતરી એવી છે કે તમને વારે વારે કહેવાથી કદાચ એકાધી વાર જો તમારા મગજમાં બેસી જાય તો તમારું જીવન ધન્ય થઈ જાય. અને આવું બધું કહેવાથી અમારે તમારી પાસે શું સ્વાર્થ છે? આવું બધું કહેવાથી, સલાહ દેવાથી અમારે તમારી આગળ કયો સ્વાર્થ?